ભરૂચ એ ડિવિઝન પોલીસને ચોક્કસ બાતમી મળી કે બબુલ ઉર્ફે દિનેશ દ્વારા રેલવે સ્ટેશન પરથી વિદેશી દારૂનો જથ્થો લાવી પોતાના ઘરે ઉતારી સંતાડી રાખ્યો છે, જેના પગલે ટીમે દરોડો પાડી દિનેશ ઉર્ફે બબુલ પાટાવણીયા કે તેના ઘરમાં જ મળી આવતા ટીમે તેના ધરપકડ કરી હતી. તપાસ કરતા એક રૂમમાં 5 મોટા થેલામાં વિદેશી દારૂનો જથ્થો ભરેલો મળી આવતા કુલ 2,70,000 દારૂ તેમજ 50,000 મોબાઈલ મળી કુલ 3,30,000 મુદ્દામાલ કબજે કર્યો હતો. પોલીસની પ્રાથમિક પૂછપરછમાં તેણે કબૂલાત કરી હતી કે સુરત ખાતે રહેતો ઇમરાન ખાન ટ્રેનમાં વિદેશી દારૂ ભરૂચ રેલવે સ્ટેશન લાવે છે. છેલ્લા 3 દિવસથી તે રેલવે સ્ટેશનમાંથી રોજ 4 પેટી વેચાણ કરવા ઈરાદે લાવે છે, જેના પગલે પોલીસે ઇમરાનને વોન્ટેડ જાહેર કરી બંને વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટ મુજબ ગુનો દાખલ કર્યો હતો. અત્રે ઉલ્લેખ કરવો છે કે ભરૂચ શહેરના ઇન્દિરાનગર ઝૂંપડપટ્ટી વિસ્તારમાં રહેતો બબુલ ઉર્ફે દિનેશ પાટાવાડિયા વિદેશી દારૂનો વેપલો કરે છે, તેમજ બંને માતા પુત્રના ગેરકાયદેસર ધંધાના કારણે સ્થાનિકોમાં ભારે છૂપો રોષ છે તેવું લોકો કહે છે. જોકે બબુલ સામે અગાઉ શરીર સંબંધી ગુનાઓ નોંધાયા હોવા સાથે ઇન્દિરાનગર ઝૂંપડપટ્ટીમાં આખા વિસ્તારમાં તે ડોન હોવાનો રોફ મારી રહ્યો હોવાનું પણ લોકો કહે છે. વારંવાર તે ઝઘડો કરતો હોવાની પણ ભૂતકાળમાં ઘટના બની છે. ત્યારે હવે વારંવાર બુટલેગરો દારૂ સાથે ઝડપાતા હોય તો તેમના ગેરકાયદેસરના બાંધકામોને દૂર કરવામાં આવે તે પણ જરૂરી છે. ત્યારે હવે બબુલ ઉર્ફે દિનેશ પાટાણાના મુખ્ય આરોપી હોવા છતાં તંત્ર દ્વારા તેની મિલકત સર્વે કેમ નથી કરાતો તેમજ તેના ગેરકાયદેસર ઊભા કરાવી દેવાયેલા મકાને દૂર કરવાની કામગીરી કરાતી નથી તેવું પણ સ્થાનિક લોકો કહી રહ્યા છે. कॉल करें अभी 8733053364 पर या 9426889560 पर. हिमालय इंटरप्राइजेज, जियो मार्ट डिजिटल भरूच,